મિત્રો નમસ્કાર। આજે અગત્યના મુદ્દાની વાત કરવી છે। સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓરી બાબતે વારંવાર કહેવામાં આવ્યું છે કે જેટલું બી જનજાગૃતિ થાય, પ્રચાર પ્રસાર થાય એની વાત કરવી હતી। તો આપના નાના બાળકમાં તાવ આવે, તાવની સાથે નાકમાંથી પાણી આવતું હોય, આંખમાંથી પાણી આવતું હોય, એની સાથે લાલ ચકામાં અમારી ભાષામાં રેશ કહીએ છીએ। તો તમારા નાના બાળકની અંદર ચહેરા ઉપર અને ધીરે ધીરે ચહેરાથી નીચે, છાતી ઉપર, પેટ ઉપર આખું ફેલાતું જાય, ઉપરથી નીચે। તો તાવની સાથે ચામડી પર લાલ દાણા જોવા મળતા હોય તો એ કિસ્સામાં તાત્કાલિક તમારા ગામના આશાબેનનો સંપર્ક કરો। ગ્રામ્ય વિસ્તારે અમારી આખી ટીમ છે। એ ટીમની અંદર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, અમારી આખી ટીમ કાર્યરત છે। તો અમારા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરશો અને એમને વાત કરશો તો જરૂર જણાશે તો નજીકના દવાખાનામાં તમારા બાળકને મોકલી દેશે, અથવા તમારા ગામની નજીકમાં કોઈ પીએચસી હોય, સરકારી દવાખાનું હોય કે સીએચસી હોય, ત્યાં ડૉક્ટરની મુલાકાત કરો, ડૉક્ટરને બતાવી દો અને એ પ્રમાણે ઓરી જેવું લાગે શંકાસ્પદ તો એની નિયમ પ્રમાણે જે ડૉક્ટર જે કહે પ્રમાણે સારવાર કરાવવી પડશે। બીજી વસ્તુ, ઓરી રોકવા માટે ફક્ત ને ફક્ત એકમાત્ર ઉપાય છે એનું રસી, વેક્સિન। તો જ્યારે તમારું બાળક 9 મહિના પૂર્ણ કરે, 9 મહિનાથી 12મા મહિનાની વચ્ચે ઓરીનો વેક્સિનનો પ્રથમ ડોઝ ખાસ આપવો। એના પછી બીજો ડોઝ જે છે એ 16થી 24 મહિને, એટલે કે તમારું બાળક લગભગ 18 મહિનાનું થાય એ વખતે વેક્સિનનો રસીનો બીજો ડોઝ ખાસ મુકાવો। રસી મુકાવવાથી ઓરી સામે રક્ષણ મળશે, વધતા નાના બાળકમાં ન્યુમોનિયા બહુ ઘણીવાર જોવા મળતું હોય છે, તો ન્યુમોનિયા સામે પણ રક્ષણ આપશે। એટલે ઓરી જે રસી છે એ ખાસ મુકાવવી જોઈએ અને આ એકમાત્ર ઉપાય છે તમારા બાળકને ઓરીથી અને એની ગંભીર જે આડઅસરો છે, કોમ્પ્લિકેશનથી બચાવવા માટે। તો બધા મિત્રોને અપીલ છે કે તમારા બાળકને ખાસ આ નિયમિત સમય પ્રમાણે જે આરોગ્ય કર્મચારી વાત કરે એ પ્રમાણે ખાસ રસી મુકાવવી જોઈએ। થેન્ક યુ।